હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતીની તારીખ 13/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। તો ચાલો શીખીએ તારીખ 13/4/2026ને સોમવારના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું રહેશે, સમય 3 કલાકનો છે અને તારીખ 13/4/2026ના ગુજરાતીના પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। પ્રશ્ન નંબર 1, પાઠ્યપુસ્તકના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ આપો। તો લખી શકાય દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા, તવાંગ યાત્રા। આ બધી યાત્રાઓ જાણીતી છે। 2, તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? તો લખી શકાય મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે। આવી રીતે તમે જે ભાષાના નામ સાંભળ્યા હોય તે અહીંયા લખવાનું છે। 3, તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે। હું સોરઠી, ચરોતરી, પટ્ટણી, ભીલી બોલીઓ વિશે જાણું છું। તમારા વિસ્તારમાં જે બોલી બોલાતી હોય તે તમારે લખવાનું છે। 4, તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો છો? મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ। 5, શહીદ કોને કહેવાય? શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર। અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે। આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો હોવો જોઈએ। પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન શોહદા ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે। શહીદને તેના શહાદત માટે જે બદલો મળે છે તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે। વર્તમાન દેશ માટે જીવન અનુપર કરનાર શહીદ શબ્દ વપરાય છે। દેશ માટે જે લોકો જીવન અર્પણ કરે છે તેના માટે અત્યારે આપણે શહીદ શબ્દ વાપરીએ છીએ, પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવો શબ્દ છે જ નહીં। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી કાવ્યપંક્તિનો સદ્રષ્ટાંત વિચાર વિસ્તાર કરો। 1, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય। આ પંક્તિ દ્વારા કવિ આપણને મિત્ર કેવો હોવો જોઈએ એ સમજાવતા કહે છે કે યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે, પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જેમ ઢાલ આગળ આવે છે સિવાય પીઠ પાછળ પડી રહે છે, મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ। સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે, આપણને મદદરૂપ થાય। માત્ર સુખમાં સાથ આપનારને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા બધા મળી આવે છે, એમને સાચા મિત્રો કહી શકાય નહીં। જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર। આમ આ પંક્તિઓમાંથી બોધ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ વિવેક રાખવો જોઈએ। 2, નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદી ભજે, છોડી ઊંચા સ્થાન। આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે। નમ્રતાથી સૌ રીજે છે, જે નમતો રહે છે તેને બહુમાન મળે છે, જેમ કે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાને રહેલા સાગરને મળે છે, તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે, નદીઓ પૂજાય છે। નમ્રતા એટલે સરળતા, જેનામાં અભિમાન નથી તે સરળ નમ્ર કહેવાય। તેના વાણી અને વર્તનમાં નમ્રતા હોય છે, તેથી તે સૌને ગમે છે। વિનય વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે, તેના કામ જલ્દી થઈ જાય છે, તો સૌનું બહુમાન કરે છે। આપણે નમ્ર બનવું જોઈએ, નમે તે સૌને ગમે। પ્રશ્ન નંબર 3, વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો। 1, હું ડેરીએ દૂધ લેવા ગયો। દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે। 2, પેલો દેખાય પર્વત, પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે। 3, એ અહિંસામાં માને છે, અહિંસા એ ભાવવાચક સંજ્ઞા છે। 4, ગુજરાત આપણું રાજ્ય છે, જાતિવાચક સંજ્ઞા છે। 5, ખેતરમાં લીલોછમ જુવારનો પાક ઉગ્યો છે, જુવાર એ દ્રવ્યવાચક સંજ્ઞા છે। 6, ભારત દેશ સુંદર છે, સુંદર એ ભાવવાચક સંજ્ઞા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ, વાક્યનો પ્રકાર જણાવો। 1, કોણ સારું ગાય છે? પ્રશ્નાર્થ વાક્ય। 2, અત્યારે વરસાદ આવી રહ્યો છે, ઉદ્ગાર વાક્ય।
3 નહીંના એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે, વિધાન વાક્ય છે. 4 ભરતભાઈ કઈ જમાવટ કરો યાર, ઉદ્ગાર વાક્ય છે. 5 સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, વિધાન વાક્ય છે. 6 જેવા કામ કરશો તેવા ફળ પામશો, વિધાન વાક્ય છે. આવી રીતે આપણે વાક્યનો પ્રકાર લખીશું. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવો. એક વચન દર્શાવતા વાક્ય સામે બહુવચનનું વાક્ય લખવાનું છે. તે ઘોડો લઈને આવ્યો હતો, તેઓ ઘોડા લઈને આવ્યા હતા. 2 હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ, અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. તું આજે ખુરશી પર બેસીને લખજે, તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો. તું આજે જમીને પાછી શાળાએ જજે, તમે આજે જમીને પછી શાળાએ જજો. આ રીતે તમે એક વચનને બહુવચનમાં ફેરવવાનું છે. તે કેળું ખાધું, તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે, મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે. આવી રીતે એક વચન દર્શાવતા વાક્ય સામે બહુવચન દર્શાવતા વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 4 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના છે. 1 નવરાત્રિઓનો સમૂહ, 4 ઓપ્શન આપેલા છે, જવાબ થશે એ નવરાત્રિ. 2 જુદા જુદા દેશમાં ફરવું તે, જવાબ થશે બી દેશાટન. 3 પ્રવેશ માટેનું દ્વાર, તો જવાબ થશે ડી પ્રવેશ દ્વાર. 4 કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, જવાબ થશે બી સ્મૃતિ મંદિર. 5 જિંદગીનું વૃત્તાંત, જવાબ થશે એ જીવન ચરિત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવવાનું છે. 1 ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો. અહીંયા ગુસ્સો એ ભાવાત્મક શબ્દ છે. ખોટું કામ જોઈને મને પણ ગુસ્સો આવ્યો. આવી રીતે બીજું વાક્ય બનાવી શકીએ. 2 આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં. અહીંયા હિંમત એ ભાવાત્મક શબ્દ છે. તેના આધારે બીજું વાક્ય મુશ્કેલી સમયે તેને હિંમત રાખી. 3 મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી. ખરાબ ગંધ એ ભાવાત્મક શબ્દ છે. કચરાથી આખા વિસ્તારમાં ખરાબ ગંધ ફેલાઈ હતી. પ્રશ્ન નંબર 5 આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો. 1 તમે બેંકમાં ખાતું ખોલાવવા માટે જાઓ છો ત્યારે તમારો અને બેંક મેનેજર વચ્ચેનો સંવાદ લખવાનો છે. તો લખી શકાય, ગ્રાહક કહે છે નમસ્તે સાહેબ, મારે નવું સેવિંગ એકાઉન્ટ ખોલાવવું છે. મેનેજર કહે છે નમસ્તે, ચોક્કસ આ ફોર્મ ભરી દો. ગ્રાહક તેની સાથે કયા દસ્તાવેજ જોડવાના રહેશે? મેનેજર આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ અને 2 ફોટા. ગ્રાહક લઘુત્તમ કેટલા રૂપિયા ભરવા પડશે? મેનેજર કહેશે તમારે શરૂઆતમાં 1000થી ખાતું ખોલાવી શકાય. ગ્રાહક ઠીક છે સાહેબ, હું વિગતો ભરીને હમણાં જ આપું છું, આભાર. આવી રીતે તમે સંવાદ બનાવી લખવાનો છે. બીજું છે વિદ્યાર્થી શાળામાં ઘણા દિવસથી ગેરહાજર રહેતો હતો. શાળાએ હાજર થયા બાદ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ. તો લખી શકાય, શિક્ષક કહે છે રોહન તું આટલા દિવસથી શાળાએ કેમ ગેરહાજર હતો? વિદ્યાર્થી કહે છે સર મને સખત તાવ આવ્યો હતો એટલે હું આવી શક્યો નહોતો. શિક્ષક કહે છે શું તે ડૉક્ટરની સલાહ લીધી હતી અને તારી રજા ચિઠ્ઠી ક્યાં છે? વિદ્યાર્થી કહે છે હા સર, આ રહી ડૉક્ટરની ચિઠ્ઠી, હવે મારી તબિયત સારી છે. શિક્ષક ભલે હવે તારું બાકી રહી ગયેલું લેસન મિત્રોની મદદથી પૂરું કરી લેજે. વિદ્યાર્થી જી સર, હું આ અઠવાડિયામાં જ બધું કામ પૂરું કરી દઈશ, આભાર. આવી રીતે સંવાદ રચી લખવાનો છે. તમે તમારે મનગમતા વાક્ય લખી સંવાદ રચી શકો છો. પ્રશ્ન નંબર 6 આપેલ ફકરાનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1 કહેવતની યોગ્ય વ્યાખ્યા કઈ છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી લોક જીભે બોલાતા અનુભવથી ઉદ્ભેલા શબ્દ સમૂહ એટલે કહેવત. 2 નીચેની કઈ વિશેષતા કહેવત માટે યોગ્ય નથી? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી દરેક વખતે એક જ અર્થ આપે છે. 3 બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ. કહેવતો વિશે યોગ્ય નિવેદન કયું છે? સાચો જવાબ થશે બંને વિરુદ્ધ અર્થ દર્શાવે છે. 4 ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં. કહેવત શું સૂચવે છે? જવાબ થશે બી દેખાવ હંમેશા ભ્રમજનક હોય છે. 5 લેખક અનુસાર ગુજરાતી ભાષા કેવી રીતે સમૃદ્ધ છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી અસંખ્ય કહેવતોને કારણે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપેલી વાર્તાનું વાંચન કરી તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક વાર્તા આપી છે, લોભી ખેડૂતની છે.
તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. ખેડૂત પાસે શું હતું? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, જાદુઈ મરઘી હતી. 2. મરઘી રોજ શું મૂકતી હતી? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, સોનાનું ઈંડું મૂકતી હતી. 3. ખેડૂત મરઘીને શા માટે મારી નાખે છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, એક સાથે બધા સોનાના ઈંડા મેળવવા માટે મારી નાખે છે. 4. મરઘીને મારી નાખ્યા પછી ખેડૂતને શું મળ્યું? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, કાંઈ જ નહીં. 5. આ વાર્તાથી શું બોધ મળે છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, વધારે લોભ કરવો જોઈએ નહીં, એ બોધ મળે છે. પ્રશ્ન નંબર 7. ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં લખો. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્ર જોવાનું છે, સમજવાનું છે. તેના આધારે વર્ણન લખીએ. આ ચિત્રમાં કોઈ વાડી અથવા બજારનું દ્રશ્ય દેખાય છે જ્યાં ફળો અને શાકભાજીનું વેચાણ થાય છે. ચિત્રમાં ઉપરના ભાગમાં ફળોથી લદાયેલા અનેક વૃક્ષોની ડાળીઓ જોવા મળે છે. નીચેના ભાગમાં ફળો અને શાકભાજીના ટોપલા ભરીને રાખેલા છે, જેમાં સફરજન જેવા ફળો સ્પષ્ટ દેખાય છે. ચિત્રમાં 5 વ્યક્તિ છે જેઓ પરંપરાગત પોશાકમાં સજ્જ છે અને એકબીજા સાથે વાતચીત કરતા હોય એવું લાગે છે. આવી રીતે તમને જે ચિત્રમાં દેખાય છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7બ, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગનો અર્થ કરી 7-8 વાક્યમાં ફકરો લખવાનો છે. અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે છે એ આપણે ફકરો લખવાનો છે. ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને સારા સંસ્કારો આપવામાં આવે છે. અહીં પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવાનો સંદેશ આપવામાં આવે છે. એક વખત એક બીમાર સાપ શેરીમાં દેખાયો. લોકો ડરી ગયા, પરંતુ એક દયાળુ વ્યક્તિ તેના ચરણ પાસે દૂધ મૂકી તેને બચાવવાનો પ્રયાસ કર્યો. તે વ્યક્તિ કામધેનુ જેવી દયાળુ હતી અને ગુપ્તદાન કરવાનું પણ પસંદ કરતી હતી. આ ઘટના બાબત એ બતાવે છે કે દયા યુદ્ધ કરતાં વધુ મહાન છે. આવી રીતે આ બધાનો ઉપયોગ કરી તમારે 7-8 વાક્યમાં ફકરો તમને મનગમતો બનાવીને લખવાનો છે. 2. હથિયાર, અનાથ, લડાઈ, ભયંકર. આવા શબ્દોને આધારે લખી શકાય. યુદ્ધ દરમિયાન સૈનિકો હથિયાર લડવા માટે તૈયાર થાય છે. લડાઈ ઘણીવાર ભયંકર અને ખૂબ ખરાબ બની જાય છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો અનાથ બની જાય છે. યુદ્ધના કારણે લોકોનું જીવન દુઃખદ બની જાય છે. તેથી આપણે હંમેશા શાંતિ જાળવવાની કોશિશ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 8, આપેલ વિષય પર નિબંધ લખો. કોઈ પણ એક લખવાનો છે. પહેલું છે ઉનાળાની બપોર. શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને તાપથી અખડાવે છે. આવી રીતે તમે ઉનાળાની બપોર વિશે વિગતવાર નિબંધ લખશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજું છે મારો યાદગાર પ્રવાસ. પ્રવાસ કરવો સૌને ગમે છે. પ્રવાસથી મનને તાજગી મળે છે અને નવી નવી જગ્યાઓ જોવા મળે છે. મારા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા છે, પરંતુ મારો સાપુતારાનો પ્રવાસ સૌથી વધુ યાદગાર રહ્યો છે. આવી રીતે તમારે તમારા પરિવાર સાથે તમે કોઈ પ્રવાસ કર્યો હોય કે પછી શાળામાંથી પ્રવાસ કર્યો હોય તો તમે તેના વિશે વિગતવાર અહીંયા લખશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. બધા જ વિષયના પેપરના વિડીયોઝ આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.